નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં એક ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. ફારૂકભાઈ સફીઉદ્દીન શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે આંજણા ફાર્મ HTC 2ની સામે ખુલ્લા મેદાનમાં ભંગાનો વેપાર કરે છે અને આ ખુલ્લા પ્લોટમાં પતરાના ગોડાઉન તથા વાહન પાર્કિંગનો વેપાર કરતા નરુભાઈ ઉર્ફે નરુ ચાઇનીઝ શંકુરભાઈ શેખે ફારૂકભાઈના ગોડાઉન મામલે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતામાં અરજી કરી ગોડાઉન ડિમોલિશન કરાયા બાદ પાર્કિંગ માટેની મંજૂરી લીધી હતી. તો નરુભાઈ ઉર્ફે નરુ ચાઇનીઝ તથા તેનો મિત્ર સાદિક અબ્બાસ અને પઠાણે ફારૂકભાઈને છેલ્લા 1 મહિનાથી વોટ્સએપ કોલ કરી 10 લાખ રૂપિયાની માંગ કર્યા હતી. જો પૈસા નહીં આપે તો ખોટી અરજીઓ કરી વેપાર ન કરવા દેવાની ધમકી આપતા હતા. ત્યારે કંટાળી ફારૂકભાઈએ છેલ્લા 2 લાખ અને દર મહિને 20,000નો હપ્તો આપવાની વાત ફારૂકભાઈ સાથે કરી હતી. જોકે તેમને મનાઈ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે 30/4/2025ના રોજ ફારૂકભાઈને નીરુભાઈ ઉર્ફે નરુ ચાઇનીઝ તથા સાદિક અલી અબ્બાસ અલી પઠાણી 50,000 રૂપિયાની ખંડણી માંગી હતી. આ મામલે ફારૂકભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જેથી પોલીસે 50,000 લેવા માટે આવતા નૂર ચાઇનીઝ વિરુદ્ધ છટકું ગોઠવી અને બંનેને ઝડપી પાડ્યા છે. પોલીસે નરુભાઈ શકુર શેખ અને સાદિક અલી અબ્બાસ અલી પઠાણની ધરપકડ કરી છે. ખંડણી को ઝડપાયા છે, કોણ છે આરોપી અને શું વોટો ધરાવે છે? ગઈકાલે એક ફરિયાદી અમારે પાસે આવ્યા હતા. ફરિયાદી ફારૂકભાઈ છે. એમણે આવીને એવી ફરિયાદ કરી કે એક વ્યક્તિ નુરુભાઈ શકુરભાઈ શેખ ઉર્ફે નુરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ, આ બંને એને પાસે ખંડણી માંગે છે. આજે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં. અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે. તો એ શેડ્સ આ જે નુરુ ચાઇનીઝ છે એણે SMCમાં અરજી કરી હતી અને શેડ્સ એના તોડાવી નાખ્યા હતા, જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા. એને ઘણું નુકસાન પણ થયું હતું. પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને 10 લાખ રૂપિયા આપવા પડશે. ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રકઝક કરી કે ભાઈ મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી, આવી રીતના હું આપી ન શકું, તમે ગેરકાયદેસર માંગણી કરો છો. ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ. ત્યારબાદ જે ફરિયાદી છે એણે પોતે પરમિશન પણ લઈ લીધી હતી. ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે. તો જે આરોપી છે નુરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટા ફોટા પાડી અને તને બ્લેકમેલ તને તારો જે વસ્તુઓ છે બધી તોડાવડાવી દઈશ, તારો ધંધો બંધ કરાવી દઈશ. એથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા, મૂંઝવણ અનુભવતા હતા. એમણે પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો.